છો તો એટલું મને સેલરી પણ આપો. પ્રેશર તો એટલું બધું છે, તમે જોઈ રહ્યા છો કે બરોડામાં BLOને સુસાઇડ કરવાનું, કોઈને હોસ્પિટલાઇઝ કરવાનો વારો આવી રહ્યો છે. મને બી છે પ્રેશર, નો ડાઉટ, પણ હું એવું માનું છું કે જો તમે આંગણવાડી કર્મચારીને કામ આપી શકો છો, બધું કરી શકો છો, તો જ્યારે તમને સેલરી આપવાનું કે કંઈ બી વસ્તુ આપવાનું હોય ત્યારે તમે એને પાછળ કેમ સમજો છો? હા, મેં મારી ફરજ નથી ચૂકતી. ભલે તમે સેલરી નથી 10,000 જ કાપીને તો હું મારા કામ કરું છું. તમે મારા સુપર સેક્ટરને પૂછી શકો છો, મારું પરફેક્ટ કામ છે. તમે મારા વિસ્તારમાં જઈને આપો, મારા કોર્પોરેટરને પૂછી શકો કે મારા તરફથી કોઈ બાકી રહ્યું હોય તો. હું મારા ઘરના કામકાજ છોડીને, મારો છોકરો હમણાં હોસ્પિટલાઇઝ હતો તો બી મેં કીધું ના, મને રાષ્ટ્રીય કામ છે, હું કરીશ. હું મારી ફરજ નહીં નિકાળતી, તો સરકારની આશા રાખું છું કે એમની ફરજ ના ચૂકે અને અમને સરકારી કર્મચારી ઘોષિત કરે. અને છેલ્લું જે માનદ વેતનમાં જે બી સેલરી ઇન્ક્રીમેન્ટની વાત થઈ છે, તો 10,000 તો એ તમને ખબર છે કે આજના જમાનામાં 10,000માં ઘર ચાલે એવું નથી. તો અમે ફરજ નથી ચૂકતા, તો મેં સરકાર સામે આશા રાખીશ કે એ બી અમારા સેલરી માટે કંઈક કરે.